ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. 11 સાયન્સની અંદર પ્રકરણ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર તાસ નંબર 3 આપણે ચાલુ કરી રહ્યા છીએ. 2 તાસ સુધી આપણે વાત કરી છે, પ્રણાલી વિશે ચર્ચા કરી, આંતરિક ઉર્જા વિશે ચર્ચા કરી. આંતરિક ઉર્જા સૂર્યમાંથી આવતી ઉર્જા મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે. અલગ અલગ સ્વરૂપે એનું પરિવર્તિત થાય છે, એ પણ આપણે ચર્ચા કરી છે. આજે આપણે વાત કરીએ છીએ એન્થાલ્પી. 4 ટોપિક આપણે એક સાથે સમાઈ લીધા છે. ધીમે ધીમે આપણે દરેક ટોપિકની ચર્ચા કરીએ છીએ. તો એન્થાલ્પીની ચર્ચા કરવાના છીએ, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમની વાત કરવાના છીએ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ જે છે એની આપણે વાત કરીએ છીએ, અને છેલ્લે આપણે જોઈ રહ્યા છીએ કે ડેલ્ટા યુ બરાબર ક્યુવી અચળ દબાણે થતો આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર થાય છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. આ પૂરું થાય પછી 1-2 દાખલા પણ આપણે ગણી લઈશું. તો પહેલાં આપણે વાત કરીએ છીએ એન્થાલ્પીની. તો એન્થાલ્પી એટલે શું? તો એન્થાલ્પીને આપણે H વડે દર્શાવીએ છીએ. ઓકે, તો એન્થાલ્પીની વ્યાખ્યા શું થાય? તો પદાર્થની આંતરિક ઉર્જા U તથા પદાર્થનું દબાણ પદાર્થની આંતરિક ઉર્જા U તથા પદાર્થનું દબાણ P અને કદના ગુણાકારથી મળતા કાર્ય ઉર્જાના કુલ સરવાળાને એન્થાલ્પી H કહે છે. બરાબર? તો એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી. એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી. હવે U એટલે શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવાય. P એટલે દબાણ કહેવાય, V એટલે કદ કહેવાય. તો દબાણ અને કદના ગુણાકારથી મળતા કાર્ય ઉર્જાના કુલ સરવાળાને આપણે એન્થાલ્પી H કહીએ છીએ. વ્યાખ્યા પ્રમાણે જ જવાનું છે. તો પદાર્થની આંતરિક ઉર્જા U તથા પદાર્થનું દબાણ P અને કદ ના ગુણાકારથી, આ બંને વચ્ચે ગુણાકારની પ્રોસેસ છે અને આંતરિક ઉર્જા સાથે સરવાળાની પ્રોસેસમાં. એટલે ફરીથી બોલું કે એન્થાલ્પી એટલે શું? તો પદાર્થની આંતરિક ઉર્જા U તથા પદાર્થનું દબાણ P અને કદ ના ગુણાકારથી મળતા કાર્ય ઉર્જાના કુલ સરવાળાને, આ બંનેનો સરવાળો થયો એટલે કહેવાય કાર્ય ઉર્જાના કુલ સરવાળાને એન્થાલ્પી H કહે છે. તો એન્થાલ્પી H ઓલવેઝ યાદ રાખો કે એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ એન્થાલ્પી એટલે શું કહીએ? તો ઉર્જાનો ફેરફાર. પહેલાં પણ મેં કીધું પ્રક્રમ પણ કહેવાય. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈએ તો પ્રક્રમ કહેવાય. હવે પ્રક્રમ જ્યારે ફેરફાર થતો હોય તો એમાં ઉર્જાનો 100% ફેરફાર થાય છે, અને આખી પ્રક્રિયામાં થતો ઉર્જાનો ફેરફાર એને આપણે એન્થાલ્પી H વડે દર્શાવીએ છીએ. તો એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી. સમીકરણ નંબર 1. તો એન્થાલ્પીનો ફેરફાર જે છે એને આપણે ડેલ્ટા H કહીએ છીએ. એન્થાલ્પીનો જે ફેરફાર છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા H. તો ડેલ્ટા H, હવે આની આગળ તમે ડેલ્ટા લગાવો તો આમાં પણ ડેલ્ટા લગાવવો પડે. તો ડેલ્ટા U પ્લસ ડેલ્ટા પીવી. ડેલ્ટા U પ્લસ ડેલ્ટા પીવી સમીકરણ નંબર 2. તો આ સૂત્ર ફક્ત એન્થાલ્પી માટે છે, આ સૂત્ર એન્થાલ્પી ફેરફાર માટે છે. ઓકે, ચલો આગળ વધીએ. તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ એ શું કહેવા માગે છે? તો 2 જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને, આ 2 જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થો છે, એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે. બંનેને એકબીજાને અડાડવા પડે, સંપર્કમાં લાવવા પડે. સંપર્કમાં ના લાવો ત્યાં સુધી શૂન્ય નિયમ સાબિત ના થાય. તો 2 જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું આપમેળે વહન થાય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. અને બંને પદાર્થોના તાપમાન સરખા થઈ જાય ત્યારે આ વહન આપમેળે બંધ થાય, એટલે આપણે કહીશું ઉષ્મીય સંતુલન સ્થપાયું. ઓકે, તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ચલો, તો કોઈ વ્યક્તિના શરીરમાં જ્યારે તાવ આવે ત્યારે આપણે થર્મોમીટરથી માપીએ છીએ. તો વ્યક્તિનું શરીર એટલે એક તાપમાન ધરાવતો પદાર્થ થઈ ગયો, અને થર્મોમીટર કે જેમાં તાપમાન અત્યારે 0 છે એટલે બીજો પદાર્થ થઈ ગયો. થર્મોમીટરને જ્યાં સુધી વ્યક્તિના સંપર્કમાં તમે નહીં લાવો ત્યાં સુધી વ્યક્તિનું ટેમ્પરેચર તમે માપી શકતા નથી. તમારે થર્મોમીટરને જીભની નીચે મૂકવું પડે, સંપર્કમાં લાવવો પડે. વ્યક્તિના શરીરના સંપર્કમાં લાવો તો તાપમાન ખબર પડે. પરફેક્ટ ઉદાહરણ આપી શકીએ આપણે થર્મોમીટરનું. તો 2 પદાર્થ થયા. થર્મોમીટરનું ટેમ્પરેચર બહુ ઓછું છે, 0 છે, અને વ્યક્તિના શરીરમાં ટેમ્પરેચર વધારે છે. તમે જેવું ટેમ્પરેચર જીભ નીચે મૂકો એટલે ધીમે ધીમે
ઊંચા ઉષ્ણતામાન ધરાવતા પદાર્થ તરફથી ઉષ્માનું આપમેળે વધુ ઉષ્ણતામાન ધરાવતા પદાર્થ તરફ વહન થાય છે. એટલે વ્યક્તિના શરીરનું તાપમાન વધારે ત્યાંથી ધીમે ધીમે ટેમ્પરેચર કઈ બાજુ જાય? થર્મોમીટર બાજુ જાય. અને જેમ જેમ થર્મોમીટરની અંદર તાપમાન વધે એમ થર્મોમીટરનો પારો ઊંચે ચડે. અને વ્યક્તિના શરીરનું ટેમ્પરેચર અને થર્મોમીટરનું ટેમ્પરેચર સરખું થાય એટલે એક ટ્યુન આપણને સંભળાય એમાં થર્મોમીટરમાં, અને આપણે બહાર કાઢીને જોઈએ તો થર્મોમીટરમાં વ્યક્તિના શરીરમાં કેટલું ટેમ્પરેચર થર્મોમીટર બતાવે. બીજું એક ઉદાહરણ તમને સમજાવું કે કોઈ ગરમ ધગધગતી ભઠ્ઠી છે. આપણા ગામની અંદર આપણે જોઈએ છે કે ધાણીને બધું શેકવાની ભઠ્ઠી હોય છે, તો એ ભઠ્ઠીની અંદરનું ટેમ્પરેચર બહુ વધારે હોય, હાઈ ટેમ્પરેચર હોય, રાઈટ. તો એક ભાગ ગરમ પદાર્થવાળો થઈ ગયો, ભઠ્ઠીની અંદરનો ભાગ જે ટેમ્પરેચર વધારે છે. હવે એક લોખંડનો સળિયો, લાંબો સળિયો જે ઠંડો છે, હવે એ લોખંડના સળિયાને આપણે હાથથી પકડી અને ભઠ્ઠીની અંદર એનો બીજો ભાગ, એક લોખંડના સળિયાનો એક ભાગ આપણી હાથમાં છે, બીજો ભાગ આપણે ભઠ્ઠીની અંદર નાખીએ અને 2, 5 કે 10 મિનિટ સુધી તમે પકડી રાખો તો તમને શું અનુભવ થશે કે ધીમે ધીમે ભઠ્ઠીની અંદરથી જે ઉષ્ણતામાન છે એ ધીમે ધીમે લોખંડના સળિયા ઉપર આગળ વધે અને આખો જે લોખંડનો સળિયો ઠંડો હતો એ ધીમે ધીમે કેવો થઈ જાય? ગરમ થઈ જાય. એક સમય એવો આવે કે આપણે આમ છોડી દેવું પડે, રાઈટ. તો લોખંડનો સળિયો પોતે ઠંડો છે, પણ ભઠ્ઠીની અંદર જ્યારે સંપર્ક કર્યો ત્યારે ભઠ્ઠીનું અંદરનું ટેમ્પરેચર ધીમે ધીમે લોખંડના ઠંડા ભાગ તરફ, લોખંડના ઠંડા સળિયા તરફ પ્રસરણ પામે અને ઠંડો એક સમય એવો આવે કે લોખંડનો સળિયો અને ભઠ્ઠીની અંદરનું ટેમ્પરેચર બંને સરખું થઈ જાય. ત્યારે આપણે કહીએ ઉષ્મીય સંતુલન સ્થપાયું છે, રાઈટ. તો આને કહીશું ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું આપમેળે વહન થાય. ઉષ્માનું આપમેળે વહન થાય જેને કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. બંને પદાર્થના તાપમાન સરખા થઈ જાય એટલે આ વહન આપોઆપ બંધ થાય, જેને કહેવાય ઉષ્મીય સંતુલન. શું કહેવાય? ઉષ્મીય સંતુલન. ઓકે, ચલો. તો બે ચર્ચા આપણે કરી, એક એન્થાલ્પી માટે, બે ચર્ચા આપણે કરી, એક એન્થાલ્પી H માટે અને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. બંને મેં તમને સમજાવ્યું. આગળ વધીએ તો ત્રીજા નંબરમાં છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે જોઈએ તો એની અંદર મુખ્ય 4 મુદ્દા છે. હવે તમારા દાખલા જે છેલ્લે આપણે 2 ગણવાના છે એના માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેફરન્સ બુકની અંદર નાના નાના જે MCQ છે એ તમને આની ઉપરથી ખૂબ મળશે. નાના નાના જે દાખલા છે, 2-2 માર્ક્સના દાખલા છે, 1-1 માર્ક્સના MCQ છે, એ આમાંથી લઈ શકે. તો આપણે એનો પહેલા મુદ્દાની ચર્ચા કરીએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. પહેલો મુદ્દો, જો પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય તો ક્યુનું મૂલ્ય ઋણ મળે. જો પ્રણાલી ફેરફાર દરમિયાન ઉષ્મા ગુમાવતી હોય તો ક્યુનું મૂલ્ય ઋણ મળે. દાખલા તરીકે ચાનું ઠંડુ થવું, દાખલા તરીકે ગરમ ચાનું ઠંડુ થવું. સમજાવી દઉં તમને, દરેક ઉદાહરણથી સમજો તો સમજણ પડશે. તો પ્રણાલી પોતાના ફેરફાર દરમિયાન, હવે ગરમ ચા જ્યારે આપણે પ્લેટમાં મૂકીએ છીએ ઓરડાના તાપમાને, તો એ ગરમ ચા આપમેળે વાતાવરણની અંદર ઉષ્મા ગુમાવે છે. એટલે ઉષ્મા ગુમાવતા હોય એટલે કેવી પ્રક્રિયા થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. એ પણ લખો. કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક. ઉષ્માનું મુક્ત થવું, ઉષ્માનું દૂર થવું એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું આપણે, રાઈટ. તો ઓરડાના તાપમાને રાખેલી ગરમ ચા, ઓરડાના તાપમાને રાખેલી ગરમ ચા જ્યારે આપમેળે ઠંડી થાય ત્યારે ચા જે છે વાતાવરણમાં આપમેળે ઉષ્મા ગુમાવે.
અને ઉષ્મા વાતાવરણમાં મુક્ત થતી હોય, ઉષ્મા ગુમાવાતી હોય તો એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ક્યુની વેલ્યુ, ઉષ્માની વેલ્યુ કેવી લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. ક્યુની વેલ્યુ માઇનસ લઈશું આપણે, રાઈટ. ચલો બીજો મુદ્દો, જો પ્રણાલી ફેરફાર દરમિયાન ઉષ્મા મેળવતી હોય તો ક્યુનું મૂલ્ય ધન મળે. તો આના માટે બેટર ઉદાહરણ છે બરફનું પાણીમાં રૂપાંતરણ થવું. ફ્રીજમાં 0°C તાપમાને મૂકેલો બરફ ઘન સ્વરૂપમાં છે. ફ્રીજમાંથી જ્યારે બહાર કાઢી અને તમે ઓરડાના તાપમાને બરફને મૂકો તો ધીમે 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 પાણીમાં રૂપાંતરિત થાય. તો બરફ શું કરે છે? ચા કરતાં વિરુદ્ધ પ્રક્રિયા. ચા વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે, તો બરફ વાતાવરણમાંથી ઉષ્મા મેળવે. અને વાતાવરણમાંથી ઉષ્મા મેળવે તો ઉષ્મા મેળવે, શોષે, આ બે શબ્દો એક જ છે, તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. આને કહીશું ઉષ્મા શોષક પ્રક્રિયા. બરફ વાતાવરણમાંથી આપમેળે ઉષ્મા શોષે છે, ઉષ્મા મેળવે છે અને પાણીની અંદર રૂપાંતરિત થાય છે, તો એને આપણે કહીશું ઉષ્મા શોષક પ્રક્રિયા. બરફમાંથી પાણી બનવું. રેડી? તો આ પ્રક્રિયા માટે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુની વેલ્યુ કેવી લેવી? ધન લેવી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ, રાઈટ. ચલો ત્રીજા નંબરની વાત કરીએ કે જો પ્રણાલી દ્વારા આપમેળે કાર્ય થતું હોય તો ડબલ્યુનું મૂલ્ય ઋણ બને. હવે આ બહુ જ સમજવાનું છે કે પ્રણાલી ઉપર થતું કાર્ય અને પ્રણાલી દ્વારા થતું કાર્ય. પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય ને એટલે આપમેળે થતી પ્રક્રિયા હોય. તો મેં ઉદાહરણ લીધું છે બરફમાંથી પાણી બનવું. હવે બરફ જે છે એ ઓરડાના તાપમાને પોતાની જાતે જ વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે અને પાણીમાં રૂપાંતરિત થાય છે, એટલે આપમેળે થતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? આપમેળે થતી. અને આપમેળે થતી પ્રક્રિયા હોય એટલે એમ કહેવાય કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. કોના દ્વારા? પ્રણાલી દ્વારા કાર્ય થાય, રાઈટ. બરફનું આપમેળે ઉષ્મા મેળવી અને પાણીમાં રૂપાંતરિત થવું એટલે આપમેળે થતું કાર્ય કહેવાય. અને આપમેળે કાર્ય થતું એટલે કહેવાય પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. આપણે કંઈ કરવાની જરૂર નહીં બધી, પ્રણાલી દ્વારા કાર્ય થાય. અને આવું કાર્ય જ્યારે થતું હોય ત્યારે ડબલ્યુનું મૂલ્ય ઋણ લેવામાં આવે. કાર્ય, ડબલ્યુ એટલે કાર્ય, એનું મૂલ્ય ઋણ લઈએ છીએ આપણે, માઇનસમાં લઈએ. ઓકે. તો બરફમાંથી પાણી બનવું એટલે પ્રણાલી દ્વારા થતું કાર્ય છે. ચોથા નંબરમાં જોઈએ કે જો પ્રણાલી ઉપર કાર્ય થતું હોય તો પ્રણાલી ઉપર કાર્ય થતું હોય એટલે શું? કે દાખલા તરીકે જે બરફમાંથી પાણી બન્યું છે ઓરડાના તાપમાને, બરફ આપમેળે ઉષ્મા મેળવીને પાણી બનાવે, પાણી બની ગયું છે, એક વાટકી કે તપેલીની અંદર પાણી બની ગયું. હવે એ પાણીને આપમેળે ગરમ થશે? ઓરડાના ટેમ્પરેચરે તમે ટેબલ ઉપર કેમ પાણી થઈ, બરફમાંથી પાણી તો થઈ ગયું છે, પણ એ પાણી આપમેળે 100°C તાપમાન મેળવી અને શું આપમેળે ઉકળશે? એમાંથી વરાળ બનશે? નહીં બને. એની ઉપર તમારે કાર્ય કરવું પડશે, એટલે કહેવાય પ્રણાલી ઉપર કાર્ય થયું કહેવાય. કઈ રીતે એની ઉપર કાર્ય કરવું પડે સમજાવું. જે પાણી તપેલીમાં બની ગયું છે, બરફમાંથી પાણી બનવું એટલે આપમેળે પ્રક્રિયા થઈ ગઈ છે, એમાં આપણે કંઈ કર્યું નથી. પણ પાણીને આપણે બર્નર ઉપર ચડાવીએ અને લાઇટર વડે જ્યારે ગેસ ચાલુ કરીએ તો 100°C જેટલું તાપમાન મેન્ટેન થાય. એક્ઝેક્ટલી 100°C તાપમાન. પાણીમાંથી જ્યારે વરાળ બનવા માંડે ત્યારે એમ સમજવાનું કે તાપમાન 100°C થઈ ગયું છે. કેલ્વિનમાં કેટલું? 373. સેલ્સિયસમાં કેટલું? 100°C. આપણે બર્નર ઉપર પાણીને ચઢાવ્યું, તપેલી જે પાણી છે તપેલીમાં એને આપણે બર્નર ઉપર ચડાવીએ તો એ પાણી વરાળમાં રૂપાંતરિત થાય. પ્રણાલી દ્વારા કાર્ય નથી થતું, આપણે ઉપર કાર્ય કર્યું એટલે પ્રણાલી પર થતું કાર્ય. એમને પાણી ઉકળી ના જાય, આપણે કંઈક કરવું પડે એમાં, રાઈટ. તો પ્રણાલી પર થતું કાર્ય હોય તો ડબલ્યુનું મૂલ્ય ધન મળે. પાણીનું વરાળ બનવું. ઓકે, પાણીનું બરાબર. તો એ સમયની અંદર પ્રણાલી ઉપર કાર્ય થતું હોય ત્યારે ડબલ્યુની વેલ્યુ કેવી મળે? ધન મળે. આવડશે? કમ્પ્લીટ. ચલો છેલ્લી મેટર. હવે આપણે સાબિત કરીએ છીએ કે ડેલ્ટા યુ બરાબર ક્યુવી કઈ રીતે થયા એ આપણે સાબિત કરીએ. બરાબર? ચલો
તો ચલો ધારો કે પ્રણાલીનું પ્રારંભિક કદ V1 છે. કોઈક એવી પ્રણાલી છે, પ્રોપર નામ નથી આપ્યું, પણ કોઈક એવી પ્રણાલી છે કે જે ફેરફાર અનુભવે છે. અને પ્રણાલી ફેરફાર અનુભવતી હોય એટલે એની બે સ્થિતિ હોય, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ. પ્રણાલી જ્યારે ફેરફાર અનુભવતી હોય ત્યારે એની બે સ્થિતિ હોય, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ. તો એવી કોઈક પ્રણાલી છે કે જે ફેરફાર અનુભવે છે. તો ધારો કે પ્રણાલીનું પ્રારંભિક કદ કેટલું છે? V1 છે. અચળ દબાણે પ્રક્રિયા અનુભવ્યા બાદ, એટલે કે પ્રક્રિયા અનુભવે છે, ફેરફાર અનુભવે છે, એનું કદ કેટલું થાય છે? V2 થાય છે. તો પ્રણાલી દ્વારા થતું કાર્ય W હોય તો એને નીચે પ્રમાણે લખી શકાય. તો W ઇઝ ઇક્વલ ટુ P V2 માઇનસ V1. અચળ દબાણે પ્રક્રિયા થાય છે. પ્રારંભિક કદ પ્રણાલીનું V1 છે, અનુભવ્યા બાદ, પ્રક્રિયા અનુભવ્યા બાદ એનું કદ V2 થાય છે. પણ દબાણ કેવું રહે છે? અચળ રહે છે. તો કાર્ય કેટલું થયું? તો W ઇઝ ઇક્વલ ટુ P V2 માઇનસ V1. પણ V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V, કદનો ફેરફાર છે. અંતિમ કદમાંથી પ્રારંભિક કદ બાદ કર્યું, કદનો ફેરફાર કોના વડે મપાય? ડેલ્ટા V. તો W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V, રાઈટ. તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V. હવે માઇનસ કેમ લખી દીધું? કાર્યની વેલ્યુ માઇનસ કેમ કરી? તો એના માટે મેં તમને 4 મુદ્દા લખાયા હતા. એક મુદ્દો પકડવો પડે. કયો? કે કાર્ય માઇનસ ક્યારે થાય? કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય. પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય એટલે W બરાબર માઇનસ આવે. બરાબર. તો પ્રથમ નિયમ પ્રમાણે હવે આપણે આગળ સૂત્ર સાબિત કર્યું છે કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ W ની જગ્યાએ હવે શું મૂકી દઈએ? માઇનસ P ડેલ્ટા V મૂકી દઈએ. આગળ સાબિત કર્યો છે આ નિયમ, ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. પણ W બરાબર હાલ શું સાબિત થયું? માઇનસ P ડેલ્ટા V. હવે આ સૂત્રમાં આપણે એવું માનીએ છીએ કે કદનો જે ફેરફાર છે ડેલ્ટા V, ડેલ્ટા V એટલે કદનો જે ફેરફાર છે એ કદનો ફેરફાર અચળ રહે છે. એટલે એના બરાબર 0 લખીએ તો આ ભાગ નીકળી ગયો. તો હવે શું લખવું પડે? તો અહીંયા ડેલ્ટા U બરાબર QV થઈ જાય. QV એટલે અચળ કદે થતો ફેરફાર, એટલે આપણે QV લખીએ છીએ. તો છેલ્લું સૂત્ર એવું મળ્યું કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ QV. હવે આના બરાબર મારે શું લખાય? તો તમારે અહીંથી પકડવાનું, V થી. અચળ કદે પદાર્થની અથવા તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. અહીંથી પકડવાનું. અચળ કદે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર, અચળ કદે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફારનું મૂલ્ય પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર થાય છે. આ બોલતા આવડવું જોઈએ, લખતા આવડવું જોઈએ. અચળ કદે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર થાય છે. લખી દીધું. જો અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તેના આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર થાય છે. ઓકે, આવડશે? કમ્પ્લીટ. ચલો એકવાર ફરીથી 5 મિનિટ બધું રિપીટ કરીએ. 4 થી. એન્થાલ્પી, એન્થાલ્પી એટલે પદાર્થની આંતરિક ઉર્જા U તથા એન્થાલ્પી એટલે ચલો એન્થાલ્પી એટલે પદાર્થની આંતરિક ઉર્જા U તથા પદાર્થનું દબાણ P અને કદના ગુણાકારથી મળતા કાર્ય ઉર્જાના કુલ સરવાળાને શું કહેવાય? એન્થાલ્પી H. એનો ફેરફાર તો આગળ ડેલ્ટા મૂકવું પડે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. પૂરું થઈ ગયું. ચલો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવા પડે. આ શબ્દ ના લખો તો ખોટું પડે. બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું આપમેળે વહન થાય, જેને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહેવાય.
બંને પદાર્થોના તાપમાન સરખા થઈ જાય એટલે એને કહેવાય ઉષ્મીય સંતુલન સ્થપાયું છે એમ કહી શકીએ. ચલો ત્રીજા નંબરમાં ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. તો 4 મુદ્દા લખ્યા છે કે દાખલા તરીકે પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ક્યુની વેલ્યુ ઋણ મળે. પ્રક્રમ ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા મેળવતી હોય એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુનું મૂલ્ય ધન મળે. ચલો કાર્ય માટે પ્રણાલી દ્વારા આપમેળે કાર્ય થતું હોય તો ડબલ્યુની વેલ્યુ માઇનસ મળે, અને પ્રણાલી પર કાર્ય થતું હોય તો ડબલ્યુની વેલ્યુ ધન મળે. મેં બધા જ ઉદાહરણથી તમને સમજાયું છે, યાદ રાખજો. ચલો છેલ્લે કે પ્રણાલી જે કોઈ પ્રણાલી ફેરફાર અનુભવે છે તો એવી પ્રણાલી માટે શરૂઆતનું કદ V1 છે, અંતિમ કદ V2 છે. દબાણ P અચળ છે તો W બરાબર PV2 માઇનસ V1, W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V, W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V. કેમ માઇનસ કર્યું? કારણ કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો માઇનસ લેવું પડે કાર્યની વેલ્યુ. પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W, Wની કિંમત મૂકી દીધી. પણ હવે કદમાં થતો ફેરફાર જો 0 લઈએ તો આ સ્ટેપ નીકળી જાય, તો અચળ કદે થતો આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર થાય છે. ઓકે, હવે આપણે એક દાખલો ગણી લઈએ. આ 4 માટેનો 4 જે મુદ્દા લખ્યા છે એના માટેનો એક દાખલો ગણીએ છીએ. चलो एग्जाम्पल एक प्रणाली पर्यावरणमांथी एक प्रणाली पर्यावरणमांथी 224 जूल उष्मा मेळवे उष्मा मेळवे 156 जूल जेटलू मेळवी 156 जूल जेटलू कार्य करे करे तो आंतरिक ऊर्जानो फेरफार गणो. ओके, चलो तो पहला तो આપણે રકમ બરાબર વાંચી લઈએ કે એક પ્રણાલી પર્યાવરણમાંથી 224 જૂલ જેટલી ઉષ્મા મેળવે છે અને 156 જૂલ જેટલું કાર્ય કરે છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર, તો પહેલાં તો સૂત્ર મૂકવું પડે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, ચલો પહેલાં આપણે વાત કરીએ ક્યુની. તો ક્યુની વેલ્યુ કેવી લેવી? મેં 4 તમને શીખવાડ્યું છે. પહેલાં જોયું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો ક્યુની વેલ્યુ ઋણ મળે, ઉષ્મા શોષક હોય તો ધન મળે. તો એક પ્રણાલી પર્યાવરણમાંથી 224 જૂલ ઉષ્મા મેળવે છે. હવે ઉષ્મા મેળવે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, અને પર્યાવરણમાંથી મેળવે છે એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી, આપમેળે જ આ કાર્ય થાય છે. બરાબર છે? એટલે પહેલાં તો ઉષ્મા મેળવે 224 જૂલ
ઉષ્મા મેળવે તેથી કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે ક્યુની વેલ્યુ કેવી આવે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યાં છે? ક્યુની વેલ્યુ ધન મળે તો +224 જૂલ ઉષ્મા મેળવે. કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક. રેડી? ચલો ડબલ્યુ. હવે પ્રણાલી આપમેળે કાર્ય થાય છે, એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી ઉપર કાર્ય થાય છે? તો આપમેળે પર્યાવરણમાંથી 224 જૂલ ઉષ્મા મેળવે છે, આપણે કંઈ કરવાની જરૂર પડતી નથી. એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. મેં પહેલાં પણ કીધું કે આપમેળે થતી પ્રક્રિયા હોય એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય, અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટલું? 156 જૂલ. પ્રણાલી આપમેળે કાર્ય કરે છે, એટલે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય. કોના દ્વારા થાય? પ્રણાલી દ્વારા કાર્ય થાય. ચલો બંને વેલ્યુ મૂકી દો તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 224 માઇનસ 156 કેટલું આવે? 68 જૂલ. તો આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ 68 જૂલ આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે દાખલા છે એ દાખલામાં તમારે બહુ જ થોડું મગજ દોડાવવું પડે, અને એની અંદર તમારે પોતે થોડું જજ કરવું પડે કે પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે યા ગુમાવે છે, પ્રણાલી ઉપર થતું કાર્ય છે, પ્રણાલી દ્વારા થતું કાર્ય છે. આ આપણે જજ કરી શકીએ તો સૂત્રમાં આપણે કિંમત વ્યવસ્થિત મૂકી શકીએ. તો આપણો આ દાખલો 68 જૂલ, આવા ઘણા બધા જવાબ જે છે આપણે ડેલ્ટા યુ 68 જૂલ આવે છે. આવા ઘણા બધા દાખલા રેફરન્સ બુકની અંદર આપણે જોઈ શકીએ છીએ અને ગણી પણ શકીએ છીએ. તો આવા નાના નાના 1 માર્ક્સના 2 માર્ક્સના દાખલા ઘણા બધા આપણે ગણી શકીએ. ઓકે, તો ટાસ્ક નંબર 3ની અંદર આજે આપણે ઘણું બધી થિયરી, એન્થાલ્પી ભણ્યા, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ ભણ્યા, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ ભણ્યા. આપણે ડેલ્ટા યુ બરાબર QV બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તે કઈ રીતે સાબિત થયું છે એ આપણે ભણ્યા, અને એક દાખલો પણ આપણે અહીંયા જોઈ લીધો. ઓકે, થેન્ક યુ વેરી મચ.